દુર્ભાગ્યવશ કારણ એ છે કે તમને કેમ નથી મળ્યું, તમે જરૂરિયાતી દસ્તાવેજો સબમિટ નથી કર્યા, તેના લીધે તમારી દાવાની પ્રક્રિયા થઈ નથી. સોરી, I mispronounced. That's okay. No need to apologize. Just say the answer, okay? તો બી સારું હતું, એટલું બધું કંઈ પ્રોબ્લેમેટિક નહોતું. સો ડોન્ટ વરી અબાઉટ ઇટ, ઓકે? એન્ડ નેવર ફીલ બેડ અબાઉટ મેકિંગ મિસ્ટેક્સ. Once you finish your answer, when I start giving you feedback, start writing it down. કે મેં શું ભૂલો કરી. So always switch your focus on writing the feedback than feeling sad about or bad about what you said. It was a very good answer, let me tell you, okay? With a slight errors. Yeah, you're welcome. Thank you. હવે અહીંયા જુઓ બધા ધ્યાનથી. યસ તો મેં યસ લખ્યું, અનફોર્ચ્યુનેટલી તો મેં અનફોર્ચ્યુનેટલી લખ્યું, બરાબર. પછી શું હતું? ધ રીઝન યુ હેવ નોટ ગોટ ઇટ બીકોઝ, તો મેં શું લખ્યું? રીઝન યુ નોટ ગોટ બીકોઝ યુ હેવ નોટ સબમિટેડ ઓલ ધ નેસેસરી ડોક્યુમેન્ટ્સ. તો યુ ક્રોસ નોટ એટલે ક્રોસ એટલે નોટ, નથી કર્યું તો ક્રોસ નાખ્યું છે. શું નથી કર્યું ભાઈ? સબમિટ નથી કર્યું. શું સબમિટ નથી કર્યું? ઓલ નેસેસરી ડોક્યુમેન્ટ્સ, બરાબર. તો એના લીધે શું થયું? સો વી કુડ નોટ પ્રોસેસ ધ ક્લેમ. સો વી નથી કરી શક્યા. ક્રોસ એટલે નથી કરી શક્યા. શું નથી કરી શક્યા ભાઈ? પ્રોસેસ નથી કરી શક્યા. શું પ્રોસેસ નથી કરી શક્યા? ક્લેમ, બરાબર. હવે ગયા સેગમેન્ટમાં જાઓ. અહીંયા મારો ક્લેમ જો મેં કઈ રીતે લખ્યું છે, CLM સેમ સ્ટાઇલમાં અહીંયા લખ્યું છે. કારણ કે જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ને આટલી બધી, તો એક વખત એક વર્ડનું શોર્ટ ફોર્મ તમારા મગજમાં બેસી ગયું ને, એ કોઈ દિવસ તમે ભૂલશો જ નહીં. મેં આજે બી વિભૂતિ અને ઘણા બધા સ્ટુડન્ટ્સની આજે જ એક્ઝામ થઈ છે, ઓકે. મારો પહેલો જ ક્વેશ્ચન દરેક વ્યક્તિ જેની એક્ઝામ પતે, એવો એક બી વર્ડ તમને આવ્યો હોય એક્ઝામમાં જે તમને સાંભળીને લાગ્યું હોય કે યાર આ તો મોહિતે કરાયો નથી, તો પ્લીઝ લખીને મોકલો, સો દેટ આઈ કેન સ્ટ્રેટ અવે અપડેટ. રિપ્લાય ઓફ સ્ટુડન્ટ એવો એક બી વર્ડ નહોતો મોહિત, એક બી વર્ડ નહીં આખી એક્ઝામમાં જે સાંભળીને એવું થયું હોય કે આ મોહિતે કરાયો નથી ક્લાસમાં. દરેક વર્ડ અમે પ્રેક્ટિસ કરેલી છે. તો કહેવાનો મતલબ એ છે કે આપણે દરેક ડાયલોગ્સ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરેલી હશે પ્રોસેસ મુજબ, તો એક્ઝામમાં શોર્ટ ફોર્મ બનાવવામાં સ્ટ્રગલ નહીં પડે, અને એનું શું ટ્રાન્સલેશન થાય એની સ્ટ્રગલ નહીં પડે. પ્રેક્ટિસ કરી હશે તો. ખાલી વોકેબ ભૂખવાથી કંઈ નહીં થાય. ક્લિયર? હવે અહીંયા જુઓ. હવે તમારા